નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5 સ્વઅધ્યયન પોથીમાં ભાગ 3 પાઠ નંબર 13 પહાડી રહેઠાણ વિશે ભણીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરી ખાનામાં લખો। પહેલો પ્રશ્ન છે, ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે? તો જવાબ આવશે ડી, મરાઠી। બીજો છે, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બી, હિમાચલ પ્રદેશ। 3, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઊંચાઈ પર હતું? તો જવાબ આવશે સી, 5000 મીટર। ચોથું છે, નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? તો જવાબ આવશે ડી, ચાંગપા। 5, નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? એ, પશ્મિના। 6, નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે? તો સી, રેબો। 7, ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા જાય છે? તો એનો જવાબ આવશે ડી, ચાંગપા જાતિના લોકો। પ્રશ્ન નંબર 2, તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે। આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લઈ જશો તેની યાદી બનાવો। તો સામાનની યાદી આ પ્રમાણે છે: કપડાં, દવા, બેટરી, પાથરણા, ચાદર, સૂકો નાસ્તો, સાબુ, કોપરેલ, કાંસકો વગેરે વસ્તુઓ સાથે લઈ જશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે જુદા જુદા વિસ્તારમાં ઘરના ચિત્રો આપેલા છે। તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતેના લંબચોરસમાં લખો। તો અહીં આપેલ જે ચિત્ર છે એ ભૂંગાનું ચિત્ર છે। ભૂંગો બનાવવા માટે આપણે ઘાસ, છાણ, લાકડા અને માટીનો ઉપયોગ કરીશું। ત્યારબાદ એક આ પાકું મકાન છે। પાકું મકાન બનાવવા માટે રેતી, લોખંડ, ઈંટ અને સિમેન્ટનો ઉપયોગ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગતો લખો। તો અહીં સૌપ્રથમ નગરના નામ આપેલા છે, ત્યારબાદ મહત્તમ તાપમાન આપેલું છે અને લઘુત્તમ તાપમાન આપેલું છે। તો અમદાવાદ જિલ્લાનું મહત્તમ તાપમાન રહેશે 32°C અને લઘુત્તમ છે 14°C। ત્યારબાદ સુરત જિલ્લાનું 31°C અને લઘુત્તમ 13°C। ત્યારબાદ રાજકોટ જિલ્લાનું 32°C અને લઘુત્તમ છે 13°C। ત્યારબાદ વડોદરા જિલ્લાનું 31°C અને લઘુત્તમ 14°C। ભાવનગર જિલ્લાનું 32°C અને લઘુત્તમ છે 14°C। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો। ત્યારબાદ ચારેય રાજ્યોની માગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો। તો આપણે 4 દિશાઓ આપી છે: ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। તો આપણે મનગમતા રંગ તમને ગમતા રંગ પૂરી શકો છો। એના પરથી આપણે રાજ્યનું નામ અને એ રાજ્યમાં ઘર બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે છે તે અહીં કોષ્ટકમાં આપેલું છે। જેમ કે જમ્મુ કાશ્મીર છે એ ભારતની ઉત્તર દિશામાં આવેલું છે। તો જમ્મુ કાશ્મીરમાં ઘર બનાવવા માટે લાકડા, તંબુ, ઘાસનું છાપરું। ગુજરાતમાં ઈંટ, રેતી, લોખંડ, પથ્થર, માટી, છાણ, લાકડું અને પતરાનો ઉપયોગ થાય છે। તમિલનાડુમાં ઈંટ, માટી, પથ્થર, સિમેન્ટ, લાકડા અને વાંસનો ઉપયોગ થાય છે। અરુણાચલ પ્રદેશમાં લાકડું અને વાંસનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, એકમના આધારે નીચેની વિગતો લખો। જેમાં તમારે તમારું ગામ અને એકમમાં આપેલ લેહ વિસ્તાર એટલે કે ઠંડુ રણ છે
એ બંનેનો તફાવત લખવાનો છે. જ્યાં તાપમાન, પોશાક, ઘર, ખોરાક અને પશુપાલનની દૃષ્ટિએ બંને તમારું ઘર અને લેહ વિસ્તાર, તમારું ગામ અને લેહ વિસ્તાર કઈ રીતે જુદું પડે છે એ લખવાનું છે. તો તાપમાનની દૃષ્ટિએ જોઈએ તો આપણી આજુબાજુનો વિસ્તાર એટલે કે ગુજરાતમાં આપણે લોકો રહીએ છીએ, તો ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15°C થી 42°C રહે છે, જ્યારે લેહમાં 0°C થી -40°C સુધી રહે છે. ત્યારબાદ આપણા ગુજરાતનો પોશાક છે સાડી, કબજો, ડ્રેસ, પેન્ટ, શર્ટ, જ્યારે લેહમાં લોકો ગરમ અને ઊનના કપડાં પહેરે છે. આપણા ગુજરાતના ઘરમાં પાકા મકાનો અને બહુમાળી મકાનોનો સમાવેશ થાય છે, જ્યારે લેહમાં પથ્થરના મકાનો, નૌકાઘર અને રેબો વગેરેનો સમાવેશ થાય છે. ખોરાકની દૃષ્ટિએ જોઈએ તો આપણે ત્યાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ઘી અને દૂધનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે લેહમાં લીલા સૂકા શાકભાજી, ફળો, દૂધ અને અનાજનો ઉપયોગ કરીએ છીએ. પશુપાલનમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરા જેવા પાલતુ પ્રાણીઓ આપણે ત્યાં ઉછેર કરવામાં આવે છે. લેહમાં પશ્મીનો, બકરી, ઘેટાં, યાક અને ઘોડાનો ઉછેર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. કૌંસમાંથી શબ્દો પસંદ કરી ચિત્રોમાં આપેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે તે લખો. કૌંસમાં આપેલા શબ્દો છે ઝૂંપડું, ઇગ્લુ, તંબુ, ભૂંગો અને મકાન. તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે આ એ ભૂંગાનું ચિત્ર છે, આ તંબુ છે, આ એ પાક્કું મકાન છે, ઇગ્લુ, અને આ એ ઝૂંપડાનું ચિત્ર છે. અહીં આપણે આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમે હજુ વધુ વિડીયો જોવા માગતા હોવ તો બાજુમાં આપેલો બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી શકે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.